આપને પ્રેમ હોય તો હવે જાજુ કંઈ કહેવાનું ના હોય, ઝડપથી આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો મિત્રો. હા, તમે બધા આ બાજુ આવી જાઓ મિત્રો. તમે બધા બાબા સાહેબને માનો છો? બધા માનો છો? ઓળખો છો? છોકરો એકલો હા કે ખરેખર એક વાત કહું, ભાઈએ કીધું એમ આખી દુનિયા જેને નમે છે ને, વંદન કરે છે, અને આપણે એમને વંદન કરવા માટે બધાને ભેગા કરવા પડે છે. આનાથી બીજી શરમજનક વાત કઈ હોઈ શકે? હે, આપણે ભેગા કરવા પડે છે. બાબા સાહેબના નામ ઉપર તો ભેગું થઈ જવું પડે વાલા, આમાં કહેવાનું ન હોય. પેલા મિત્રોને નમ્ર વિનંતી, જો માનતા હોય બાબા સાહેબને તો અહીંયા આવીને બેસી જાઓ ને વાલા. અમારા માટે નહીં પણ બાબા સાહેબના નામ ઉપર આવીને બેસી જાઓ તો વાલા આનંદ થાય. કારણ કે જેને આપણને જગતમાં જીવતા શીખવાડ્યું હોય એના માટે આપણે આટલા પાછળ રહીએ તો સારું ન કહેવાય. હો વાલા, આજે બાબા સાહેબના નામે આપણે બધા ભેગા થયા છીએ, એટલે નમ્ર વિનંતી કે બધા આજનો દિવસ કયો તો દિવસ, રાત કયો તો રાત, આ 2 કલાક કયો તો 2 કલાક ને 1 કલાક કયો તો 1 કલાક સાંભળજો. એક વખત પ્રેમથી બધાએ મારી સાથે જય ભીમનો નારો બોલો. જય 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 ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. અભ્યાસ કરતા રોતે બંધારણ ને બાંધિયા, અભ્યાસ કરતા રોતે બંધારણ ને બાંધિયા, રાખી હૃદયમાં ભાવના સર્વે ધર્મને સાધિયા. જે કુળમાંથી જન્મ્યો એ કુળનો ઉદ્ધાર છે, બાંધ્યું બંધારણ દેશનું બંધન હજારો વાર છે, બાંધ્યું બંધારણ દેશનું બંધન હજારો વાર છે. જે વાત કરી આ માણસ એના કાર્યોને તમે યાદ કરો ને સાહેબ, જે એને આ સમાજ માટે કર્યું છે કદાચ આપણે યાદ કરીએ. હું તો એમ કહીશ કે B.R. આંબેડકરનું નામ સાંભળી અને જેના રૂવાટા ઊભા ન થાય ને એને બહુજનનો દીકરો ના કહેવાય. એક સમાજનું બંધારણ આપણે બાંધવું હોય,
અરે એક સમાજ તો શું, પણ આપણે પોતાના પરિવારનું બંધારણ બાંધવું હોય, પરિવારને નિયમબદ્ધ કરવો હોય ને, સવારે તમે નિયમ બનાવો ને સાંજે તૂટી જાય. વિચાર તો કરો કે જેને આવડો મોટો, જ્યાં આટલી બધી ભાષાઓ બોલાય છે, જ્યાં આટલા બધા જુદા જુદા ધર્મો, જ્યાં 30 થી વધારે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાજ્ય એનું એક દેશ જેવડું આવડા મોટા દેશનું જેને બંધારણ બાંધવાનો અભ્યાસ કેટલો હશે. અને ઘણા એમ કહે છે કે બંધારણ જે સભા હતી ને એમાં 284 જેટલા સભ્યો હતા. બાબા સાહેબે એકલાય બંધારણ નથી બાંધ્યું. ઘણા લોકો આવી વાત કરે છે, પણ તમે આજકાલ તો બધી માહિતી સાર્વજનિક છે અને બહુ સરળતાથી ઉપલબ્ધ છે. આજે પણ જો તમે સર્ચ કરો ગૂગલ ની અંદર, બંધારણ સભાના એ સમયના સભ્ય એટલે ડોક્ટર ટી.ટી. કૃષ્ણમાચાર્ય, અને એ ડોક્ટર ટી.ટી. કૃષ્ણમાચાર્ય બંધારણ સભાની આ એમનું વક્તવ્ય જે છે ને ઓન રેકોર્ડ છે. બંધારણ સભાની અંદર ડોક્ટર ટી.ટી. કૃષ્ણમાચાર્ય કહે છે કે બાબા સાહેબ જે સમિતિના અધ્યક્ષ હતા, પ્રારૂપ સમિતિ, એની અંદર કુલ ટોટલ 7 જેટલા સભ્યો હતા. એ 7 જેટલા સભ્યોમાંથી એકાદ બે દેશની બહાર હતા, એકાદ બેની તબિયત કદાચ હારી નહોતી, એકાદ